ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે જોશું કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું એના પછી ભારતની અંદર શું અસરો થાય છે. તો ખાસ કરીને ભારતની અંદર જોશું તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે જે કાયદા બન્યા હતા એ કાયદાને ફરી બનાવશે અને એને આપણે કહેશું રોલેટ કાયદો. તો એના વિરુદ્ધ રોલેટ સત્યાગ્રહ થશે. બીજું કે યુરોપની અંદર પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે સંધિઓ થાય છે એ સંધિઓની અસર ભારતમાં થશે અને એના આધારે ભારતની અંદર ખિલાફત આંદોલન થશે અને ખિલાફતની સાથે સાથે ગાંધીજી અહીંયા અસહયોગ આંદોલન પણ ચાલુ કરશે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે એ સમયે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચરમસીમાએ હતી. એ ક્રાંતિકારી પ્રવૃત્તિને રોકવા માટે ભારતની અંદર હિન્દ સંરક્ષણ કાયદો યા ધારો લઈને આવે છે, એટલે કે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ. આ કાયદાની આપણે ચર્ચા કરી લઈએ. બ્રિટિશ સરકારને કોઈની ઉપર બી સંકટ જશે તો એની ધરપકડ કરશે અને ગમે ત્યાં સુધી એને જેલમાં રાખી શકે છે. તો આ કાયદો પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતા ઓટોમેટિક મતલબ જાતે આપમેળે પૂર્ણ થઈ જતો હતો. સમજ પડી? તો આ કાયદો પૂર્ણ થઈ જતો હતો પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ તો ચાલતી જ હતી. તો આ કાયદાને કઈ રીતના ફરી લાવો, તો એના માટે બ્રિટિશ સરકારે શું કર્યું કે એક કમિશન બનાવ્યું જેને આપણે કહેશું સિડિશન કમિશન. શું બનાવ્યું? સિડિશન કમિશન. અને આની અંદર ઘણા બધા એ સમયના જે અલગ અલગ કોર્ટ હતા એના ન્યાયાધીશો હતા. અને આનો જે મુખ્ય હતો, આનો જે અધ્યક્ષ હતો એનું નામ હતું સિડની રોલેટ. શું નામ હતું? સિડની રોલેટ. સમજ પડી? હવે જો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ બ્રિટિશ લોકોએ આપને લોલીપોપ આપ્યો, તે વાયદા કર્યા કે અમે ભાઈ લોકતંત્ર માટે લડી પણ આપણે કઈ મળ્યું નહીં. બીજું કે અહીંયા જોયું કે ભાઈ 12 લાખની સેના હતી, એમાંથી 2.5 લાખ જેટલા લોકો લડવા માટે ગયા હતા અને 1 લાખ લોકો ભારતના શહીદ થયા હતા સૈનિકો. અને સૈનિકો સાથે જે ભેદભાવ થયો એના લીધે ભારતની અંદર ઘણો ગુસ્સો હતો. સમજ પડી? તો ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો જ હતો. તો શું કરવું કે ભાઈ આ કાયદોને નવો લાવે છે, તેના માટે સિડની કમિશન લાવ્યા. સિડની કમિશનનો અધ્યક્ષ કોણ હતો? તો સિડિશન કમિશન આવ્યું, એનો અધ્યક્ષ કોણ હતો? સિડની રોલેટ. સમજ પડી? તો જે આ કાયદો હતો ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ, સેમ ટુ સેમ કાયદો ખાલી નવા નામ સાથે એ લોકોએ બનાવ્યો જેનું નામ હતું ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ. શું નામ હતું? ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ. તો આ કાયદો લઈને આવ્યા લોકો માર્ચ 1919માં. સમજ પડી? તો આ કમિશનને ભલામણ આપી કયા કાયદાની? ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમની. સમજ પડી? પણ ત્યારે એ સમયના જે કેન્દ્રીય ધારાસભામાં રજૂ કરે છે કોણ? તો એ કરે છે વિલિયમ વિન્સન્ટ. કોણ રજૂ કરે છે? વિલિયમ વિન્સન્ટ. અને આગળ જતા આ કાયદો બનાવે છે. તો કાયદાનું ઓરિજિનલ નામ શું છે? ધ એનાર્કિયલ રિવોલ્યુશનરી ક્રાઇમ એક્ટ. સમજ પડી? જેને આપણે નોર્મલી ભાષામાં શું કહીએ? રોલેટ એક્ટ. શું નામ આપીએ? રોલેટ એક્ટ. જા ભાઈ દેખાય છે ને એ રોલેટ છે, સિડની રોલેટ. સમજ પડી? તો આ કાયદો લઈને આવ્યા. આ કાયદાની અંદર શું હતું? તો સેમ ટુ સેમ અહીંયા હતું એ જ બધું હતું કે બ્રિટિશ સરકાર વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ જશે એને ગમે ત્યારે ધરપકડ કરી શકે છે અને એના માટે 3 જજોની નિયુક્તિ થશે. આ 3 જજો શું કરશે? આ 3 જજોની કમિટી હશે. આ કમિટી એ વ્યક્તિને સજા આપશે અને જે બી સજા આપશે એના વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ દલીલ કરી શકશે નહીં. બીજું કે એના વિરુદ્ધ કોઈ પણ કોર્ટમાં અપીલ નહીં કરી શકે. અને દલીલ કે અપીલ કે જ્યારે જજની સામે પ્રેઝન્ટ થશે તો એ ખુદનો વકીલ બી ના રાખી શકતા. સમજ પડી? જે બી વાત કરવી એ પોતાને ખુદ નહીં કરવાની, તો વકીલ ન રાખી શકતા. તો કહેશું કે ના દલીલ, ના અપીલ, ના વકીલ. સમજ પડી? તો ભારતીય લોકો આને શું કહેશે? કાળો કાયદો. તો અહીંયા એવું હતું કે ભાઈ જે બી લોકો બ્રિટિશ સરકાર વિરુદ્ધ જશે, લખાણ લખશે, કોઈ લેખો વાંચશે, યા તો બ્રિટિશને શંકા બી જશે કે આ ભારત સરકાર વિરુદ્ધ એટલે કે બ્રિટિશ સરકાર વિરુદ્ધ છે, તો એની ગમે ત્યારે ધરપકડ કરી શકતા અને ધારે ત્યાં સુધી જેલમાં રાખી શકતા. આઈડિયલી 2 વર્ષ માટે રાખતા. તો આના વિરુદ્ધ ભારતની અંદર શું થશે કે ખાસ કરીને આ સમયમાં ગાંધીજી ભારતમાં આવી ચૂક્યા હતા અને કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા હતા. તો ગાંધીજી શું કરશે કે અખિલ ભારતીય સત્યાગ્રહ સમિતિની સ્થાપના કરશે. શું કરશે? અખિલ ભારતીય
સત્યાગ્રહ સમિતિ યા તો સભા. ટ્રેન આ લોકો આને શું કહેશે? કાળો કાયદો. આના વિરુદ્ધ સત્યાગ્રહ કરવાની વાત કરશે. તો સંપૂર્ણ ભારતની અંદર ખાસ કરીને પંજાબ ક્ષેત્રોમાં આના વિરુદ્ધ ઘણા બધા સત્યાગ્રહો થશે, આંદોલનો થશે. તો ભારતની અંદર વિવિધ ક્ષેત્રો પર રોલેટ સત્યાગ્રહનો વિરોધ થઈ રહ્યો હતો, ખાસ કરીને પંજાબમાં. તો પંજાબમાં એ સમયની અંદર બે મહત્વપૂર્ણ નેતાઓ હતા. ઠીક, અહીંયા તમે એના ફોટો જોઈ શકો છો. ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સૈફુદ્દીન કિચલુ. તો આ બે નેતાઓની શું થશે અહીંયા? ધરપકડ. તો એના વિરુદ્ધ ભારતની અંદર ખાસ કરીને પંજાબની અંદર ઘણા બધા લોકો ભેગા થશે. હવે આખો એક સીન જુઓ તમે. પહેલા તો હું પંજાબનો બતાવવા માંગુ છું. પંજાબમાં સ્થિતિ શું હતી? મેં તમને કીધેલું કે પ્રથમ વિશ્વ યુદ્ધની સૌથી વધુ અસર પંજાબમાં જોવા મળેલી. કારણ કે પંજાબમાં ફરજિયાતપણે લોકોને સેનામાં ભરતી કરાવતા, અને જે લોકો સેનામાં ભરતી ન થતા એને સજા થતી, અને એ સજા કરનારને આ બધો આદેશ આપનાર કોણ હતો? આ ભાઈ. આનું નામ છે માઇકલ ઓડડાયર. શું નામ છે? માઇકલ ઓડડાયર. સમજ પડી? તો પંજાબની અંદર શું હતું? એક તો માઇકલ ઓડડાયર જે ઉપ ગવર્નર હતો, લેફ્ટિનન્ટ ગવર્નર, એના વિરુદ્ધ લોકોમાં ઘણો ગુસ્સો હતો. શું કામ ગુસ્સો હતો? તો ફરજિયાત ભરતી. સમજ પડી? બીજું, લોકો પાસેથી ફંડ ઉઘરાવતા ફરજિયાત મારી પીટીને, કે ભાઈ તમે ફંડ આપો. શું કામ? યુદ્ધમાં લડવા માટે. તો ભરતી કરાવતા પ્લસ ફરજિયાત એ લોકો પાસેથી ફંડ ઉઘરાવતા. સમજ પડી? તો માઇકલ ઓડડાયર જે લેફ્ટિનન્ટ ગવર્નર હતો, એના વિરુદ્ધ ઘણા બધા લોકોમાં ગુસ્સાની લાગણી હતી પંજાબની અંદર. મેં તમને કીધેલું કે ભાઈ ગાંધી બાપુ 1915માં જ્યારે ભારત આવે છે, તો ભારતમાં સૌથી વધુ ટાઈમ ક્યાં કાઢે છે? પંજાબમાં. લોકોને પ્રોત્સાહિત કરે છે કે તમે ફાળો આપો અને ભરતીમાં મતલબ સામેલ થાવ, ભારતીય સેનાની અંદર ભરતી થાવ. તો ગવર્નરના અમાનુષ્ય કાર્ય બદલ પંજાબની અંદર વિરોધ થતો હશે, અને એ વિરોધ કરવાનું જે લીડરશિપ છે આ બે લોકો લેશે. તો આ બે લોકોની શું થશે? 10 એપ્રિલ 1919માં ધરપકડ થશે. શું થશે? ધરપકડ. તો અમૃતસરની અંદર લોકો શું કરશે? 11 એપ્રિલના દિવસે એક મોટું ટોળું જશે ત્યાંના કમિશનરને એક આવેદન આપવા કે આ લોકોને છોડો. સમજ પડી? તો આવેદન આપવામાં ધીમે ધીમે હિંસક પ્રવૃત્તિ થશે, અને એ સમયમાં ત્યાંની સરકાર ગોળીબાર કરશે. શું કરશે? ગોળીબાર. તો ત્યાંથી ઘણા બધા લોકો જ્યારે રિટર્ન આવતા હશે, તો એક રસ્તાની અંદર એક બ્રિટિશ મહિલા મળશે જેનું નામ હતું શેરવુડ. તો ઘટના એવી છે કે ભાઈ એક સાંકડી એમથી ગલીમાં બ્રિટિશ મહિલા જતી હશે, અને સામેથી આ બધા આંદોલનકારીઓ રિટર્નમાં આવતા હશે. તો ઘણા એમાંથી કોઈ શું કરશે? મહિલા ઉપર હુમલો કરશે. તો થશે એવું કે ભારતના જ ઘણા બધા લોકો ગમે એમ કરીને મહિલાને બચાવીને એક સુરક્ષિત સ્થાને લઈ જશે. આ ઘટના જોઈને બ્રિટિશમાં ગુસ્સો, બીજી બાજુ ભારતીય લોકોમાં તો ગુસ્સો હતો. તો થશે એવું કે ભાઈ શેરવુડની છેડતી આપણે કહી શકીએ. હવે આ થઈ હતી કે નહોતી આપણે નથી ખબર. આ બ્રિટિશ લોકોએ પોતાના રિપોર્ટમાં કીધેલું છે. સમજ પડી? તો બ્રિટિશ સરકાર ગુસ્સામાં, પ્લસ લોકો તો ગુસ્સામાં ઓલરેડી હતા જ. સમજ પડી? તો ઠેર ઠેર દેખાણે શું થતા હતા? આંદોલનો, હુલ્લડો. સમજ પડી? દંગાઓ થતા હતા મતલબ સરકારના વિરુદ્ધ. તો થશે એવું કે ભાઈ આ વ્યક્તિ 13 એપ્રિલ 1919માં માર્શલ લો લાગુ કરશે. આખા પંજાબની અંદર શું લાગુ કરશે? માર્શલ લો. માર્શલ લો એટલે કે સૈન્ય કાનૂન. તો હવે પંજાબ જે છે એ પોલીસની જગ્યાએ હવે સેનાની હાથમાં આવી ગયો. કોની હાથમાં આવી ગયો? સેનાની હાથમાં. પણ અહીંયા માઇકલ ઓડડાયરે શું કરેલું? માર્શલ લો એને લગાવેલો કે એને આની વધારે જાહેરાત નહોતી કરી. શું નહોતી કરી? જાહેરાત નહોતી કરી. છતાંય આના વિરુદ્ધ 14 એપ્રિલ 1919 ઘણા બધા લોકો જલિયાવાલા, અમૃતસરમાં આવેલી એક બાગ છે, જો કે બાગ નથી, સ્થિતિ એવી હતી કે આ રીતના એક સાંકડો ગેટ છે, આ ચારે બાજુ મોટી મોટી દિવારો હતી અને મેદાન હતું, અને અહીંયા એક કૂવો હતો. તો ઘણા બધા લોકો અહીંયા સભાનું આયોજન કરે છે, મતલબ એકઠા થઈ જાય આના વિરુદ્ધ. અને એ દિવસે વૈશાખી દિવસ હતો, એટલે કે તહેવારનો દિવસ હતો. તો 10,000 જેટલા લોકો ભેગા થઈ ગયા. સમજ પડી? હા, એક વસ્તુ યાદ રાખજો કે આ સભા જ્યારે યોજાણી ત્યારે કોઈ લીડર નહોતું ત્યાં કોંગ્રેસનું.
યા કોઈ પણ પાર્ટીનું, પણ લોકો આપમેળે ભેગા થઈ ગયા હતા. હવે આપમેળે ભેગા થયા હતા કે કરવામાં આવ્યા હતા એ આપણને ખબર નથી. તો થશે એવું કે ભાઈ ઘણા બધા લોકો ભેગા થશે, તો માઇકલ ઓડડાયર શું કરશે, એને હટાવવા માટે સૈન્યને આદેશ આપશે, અને એ સૈન્યને આદેશ આપશે એ કોણ હશે? જનરલ ડાયર. તો જનરલ ડાયર શું કરશે? પોતાની સેના લઈને આવશે, અને એ શું કરશે? 10 મિનિટ સુધી ફાયરિંગ કરશે, અને એની અંદર 1600 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવશે. અને આ ફાયરિંગની ઘટનાની અંદર ઘણા બધા લોકોના મૃત્યુ થશે, ઘણા બધા લોકો દીવારો કૂદીને ભાગવાનો પ્રયત્ન કરશે, ઘણા લોકો કૂવામાં કૂદશે, ઘણા લોકો એકબીજાને કૂચડીને મરી જશે. તો અહીંયા જનરલ ડાયરની સેના ઉભી રહી ગઈ હતી, તો એને ફાયરિંગ કર્યું, અને ફાયરિંગની અંદર ઘણા બધા લોકો મરી ગયા. ઠીક, અલગ અલગ ડેટા પ્રમાણે અલગ અલગ લોકોના મૃત્યુની સંખ્યા અલગ અલગ છે. જેમ કે સરકારી ડેટા, એટલે કે આગળ જતા હન્ટર કમિશન બન્યું તો 376 લોકો મર્યા. અમુક ગવર્મેન્ટના ડેટા પ્રમાણે 500 જેટલા લોકો મર્યા છે. કોંગ્રેસના ડેટા પ્રમાણે 1200 જેટલા લોકો મર્યા છે, અને હજારોમાં લોકો શું થયા હતા? ઘાયલ થયા હતા. સમજ પડી? તો અમૃતસરની અથવા તો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. હત્યાકાંડ કરવા વાળો કોણ હતો? જનરલ ડાયર. પણ ઉપરથી ઓર્ડર આપવા વાળો કોણ હતો? માઇકલ ઓડડાયર. આ કોણ હતો? લેફ્ટિનન્ટ ગવર્નર. ક્યાંનો? પંજાબનો. આ ઘટના પછી પણ બ્રિટિશ લોકો શાંત નહોતા. બ્રિટિશ લોકોએ શું કર્યું હતું કે ભાઈ, આ બ્રિટિશ એટલે કે માઇકલ ઓડડાયરે કે લોકોને દુકાનોની બહાર, ઘરની બહાર માર્શલ લોના પત્તીકડા લગાવી દીધા, અને એ દુકાનદારને, એ જે મકાન માલિક છે એની જવાબદારી છે કે હવે આ જે પોસ્ટર લાગેલું છે એ કોઈ હટાવે નહીં. જો કોઈ હટાવી દેશે તો એની સજા કોને મળતી? એ દુકાનદારને, યા તો એ માલિકને. બીજું શું કર્યું? તો જે શેરીની અંદર પેલી શેરવુડ નામની મહિલાની છેડતી થઈ હતી, એ શેરીની અંદર હવે જે બી ભારતીય લોકોને ચાલવું હોય તો એ લોકોને શરીર, મતલબ કે સુતા ચાલવું પડશે, ઢસડાઈને. જે લોકો ન ચાલે એને ચાબુકની સજા આપતા, ચાબુક મારીને ફરજિયાત બધાને ઢસડાઈને ચાલવા માટે મજબૂર કરતા. બીજું શું કર્યું હતું કે આને થોડા ટાઈમ માટે ત્યાં અમૃતસરની અંદર પાણી, વીજળી જેવી સુવિધાઓ બંધ કરાવી નાખી હતી. સાંભળી? જે બી ટ્રેનો અહીંથી જતી, ત્યાંથી ટ્રેનો જે આવતી, એની અંદર જે સામાન્ય ટિકિટો હતી, તો રેલવે ટિકિટો, ટ્રેનોની ટિકિટો બંધ કરાવી નાખી હતી. મતલબ કુલ મળીને આને ઘણું બધી ભારતની અંદર અત્યાચારો કરેલા. અને માર્શલ લો તો લાગેલું જ હતું. તો દેખો ત્યાં ઠાર કરો, દેખો ત્યાં ઠાર કરોની નીતિ અપનાવી હતી. કોને? માઇકલ ઓડડાયરે. સમજ પડી? તો આ ભયંકર ઘટના બની, એક પ્રકારે નરસંહાર થયો. તો આના વિરુદ્ધ ભારત સરકાર હજી બી આપણે માંગ કરીએ છીએ કે બ્રિટિશ સરકાર માફી માંગે, પણ બ્રિટિશ સરકારે આના 100 થી વધુ વર્ષ થઈ ગયા, હજી માફી માંગી નથી. તો એ સમયમાં શું થયું કે આ બધી ઘટનાઓ બની, તો દુનિયાભરમાં હવે ન્યૂઝમાં બી આવશે કે ભાઈ અંગ્રેજોએ ભારતની અંદર અવડો મોટો કાંડ કરી નાખ્યો. તો એના વિરુદ્ધ શું થશે કે ભારતની અંદર અત્યારે ઘણું બધું પ્રેશર આવશે બ્રિટિશ ઉપર. તો બ્રિટિશ લોકો શું કરશે કે તપાસ માટે કમિશન બનાવશે, અને કમિશનને આપણે કહેશું હન્ટર કમિશન. હન્ટર કમિશન શું કરશે કે બધાને બાઇજ્જત માફી આપી દેશે કે ભાઈ આમાં કોઈનો વાગ હતો નહીં. સમજ પડી? નો તો જનરલ ડાયરનો વાગ, નો તો માઇકલ ઓડડાયરનો વાગ. સમજ પડી? તો કોઈનો વાગ નથી એવું જાહેર કરશે, અને આ લોકો આંકડા આપશે કે ભાઈ 376 લોકો મૃત્યુ પામ્યા હતા. સમજ પડી? આને આપણે વ્હાઇટ વોશિંગ બિલ કહીએ. શું કહીએ? વ્હાઇટ વોશિંગ બિલ. મતલબ આને બધાને બાઇજ્જત બરી કરી દીધા, કોઈનો વાગ નથી એમ ડિક્લેર કર્યું. સમજ પડી? કોંગ્રેસે પણ એક પોતાની કમિટી બનાવી હતી, સંત નામના વ્યક્તિના અધ્યક્ષમાં. એમાં મોતીલાલ નહેરુ, મદન મોહન માલવિયા, ગાંધી, ઘણા બધા લીડરો હતા એની અંદર, ચિત્તરંજન દાસ ને બધા. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે રિપોર્ટ આપ્યો કે આમાં 1200 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. સમજ પડી? તો અલગ અલગ રિપોર્ટ છે. તો મૃત્યુ તો ઘણા લોકો પામ્યા, પણ શું કોઈ કાર્યવાહી થઈ, કોઈને સજા થઈ? તો કોઈને સજા ના થઈ. બ્રિટિશ ગવર્મેન્ટ ઉપર વધુ પ્રેશર હતો, એટલે શું કર્યું કે આ ભાઈને નાનો અમથો ઠપકો આપીને આને લંડન મોકલી દેશે. પણ જ્યારે આ લંડન મોકલવાની વાત થઈ ત્યારે હિન્દની અંદર, એટલે કે ભારતમાં જેટલા બી અંગ્રેજો હતા, અંગ્રેજો શું કર્યા? આના માટે ફાળો ઉઘરાવ્યો, અને 20,000 પાઉન્ડ, રૂપિયા, મતલબ પાઉન્ડ, સોરી, 20,000 પાઉન્ડનું ચેરિટી કરીને આને આપશે, અને આને બિરદાવશે કે ભાઈ વાહ, તે મસ્ત કામ કર્યું. સમજ પડી? અને આ જ્યારે
જનરલ ડાયર લંડન જશે તો લંડનની અંદર ત્યાંની સંસદ પણ આના કામને વખાણશે અને ત્યાંનું જે અપર હાઉસ હતું એ બી ફાળો ઉઘરાવશે અને 1200 પાઉન્ડ ભેગા કરશે અને આપશે. સમજ પડી કોને? જનરલ ડાયરને. તો આ તો વ્યક્તિ ગેમમાંથી સાઈડ થઈ ગયો. ખેર, તો ક્યારેક આનું પર્સનલ હિસ્ટ્રી જોશો તો પોતાના જીવનના અંતિમ સમયમાં આ વ્યક્તિ બીમારીના લીધે તડપીને મર્યો હતો. એટલે કુદરત કોઈને છોડતી નથી. સમજ પડી? તો જીવનના અંતિમ સમયમાં ભાઈ બીમારીના લીધે તડપીને મર્યો હતો. કોણ? જનરલ ડાયર. પણ આ ભાઈ હજી મોજમાં જ હતો. સમજ પડી? ઇંગ્લેન્ડ વયો ગયો તો ત્યાં જઈને ભારત વિરુદ્ધ ઘણું બધું લખતો બોલતો. તો એ સમયની અંદર એક વ્યક્તિ હતા જેનું નામ હતું ઉધમસિંહ. શું નામ છે? ઉધમસિંહ. તમે આ ફોટામાં જોઈ શકો છો. એક બીજો ફોટો જોયો હશે તેમાં દાઢી મૂછ ને બધું હશે. ઉધમસિંહ ગદ્દર આંદોલન સાથે જોડાયેલા હતા. આગળ જતા એ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મી યા તો એસોસિએશન જે ભગતસિંહે ચાલુ કરેલી એની સાથે જોડાયેલા હતા. અને એ લંડન જશે અને લંડન જઈને 1940માં જનરલ ડાયરને કોર્ટની અંદર 3 ગોળી મારીને હત્યા કરશે. કોની? જનરલ ડાયરની. સમજ પડી? તો 1919ની ઘટનાનો બદલો ઉધમસિંહે લંડનમાં જઈને લીધો હતો. ક્યારે લીધો? 1940માં. સમજ પડી? નાની ઉપર મૂવી બી આવેલું છે વિકી કૌશલનું. મૂવી સારું છે, ક્યારેક જોજો. તો સારું મૂવી છે ઉધમસિંહ ઉપર. તો એક બહાદુરી ભર્યું કામ કર્યું હતું ઉધમસિંહ અને ત્યાં જઈને પકડાઈ જશે. ઓબ્વિયસલી ગોળી મારી હતી ત્યારે પકડાઈ ગયા અને આગળ જતા એમને ફાંસીની સજા આપવામાં આવશે. સમજ પડી? તો માઇકલ ઓડાયરની હત્યા કોણ કરે છે? ઉધમસિંહ કરે છે. જલિયાવાલા બાગની હત્યાકાંડ અને એ પછી માઇકલ ઓડાયરની નીતિના લીધે રવિન્દ્રનાથ ટેગોર પોતાની ઉપાધિનો ત્યાગ કરે છે. જે નાઇટવુડની ઉપાધિ મળી હતી એનો ત્યાગ કરે છે. શા માટે ત્યાગ કરે છે? માઇકલ ઓડાયરની નીતિઓના લીધે, જે જલિયાવાલા બાગ કાંડ પછી થઈ. સમજ પડી? અને શંકરન નાયર નામના એક વ્યક્તિ હતા. એણે બી શું કરેલું કે ભાઈ ગવર્નર જનરલની જે પરિષદ હતી એમાંથી રાજીનામું આપી દેશે. ગવર્નર જનરલ એટલે કે વાઇસરોયની પરિષદમાંથી શું આપી દેશે? રાજીનામું આપી દેશે. સમજ પડી? શંકરન નાયર. એની ઉપર હમણાં એક મૂવી આવેલું છે, તમે જોયું હશે, અક્ષય કુમારનું એનું. ખેર, અચ્છા, મોસ્ટ ઓફલી બુકમાં એવું લખ્યું હશે કે ગાંધી બાપુએ ઉપાધિનો ત્યાગ કરેલો આ સમયમાં. તો એ વસ્તુ ખોટી છે. બાપુએ આ સમયમાં ઉપાધિનો ત્યાગ નથી કર્યો. થોડા મહિના પછી ઉપાધિનો ત્યાગ કરશે, પણ કારણ બીજું હતું. અને એ કારણ શું હતું? તો એ કારણ હતું ખિલાફત. શું કારણ હતું? ખિલાફત. ખિલાફત શું એકવાર સમજી લો. યુરોપની અંદર પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. એ પૂરું થયું 1918માં. આ યુદ્ધની અંદર જે હારી ગયામાં હતું એક જર્મની, એની તરફથી લડવાવાળું એક હતું ઓટોમન. શું હતું? ઓટોમન. ઓટોમન એક મુસ્લિમ રાજ્ય હતું અને એ સમયમાં ઓટોમન મોટું હતું. એટલે કે આજનું તુર્કી, સાઉદી અરબ, ઈરાક, સિરિયા, લેબનાન એ બધા એરિયા ઓટોમનની અંદર હતા. સમજ પડી? અને ઓટોમનનો જે રાજા હોય એને કહેતા ખલીફા. શું કહેતા? ખલીફા. સમજ પડી? તો ખલીફા એક પ્રકારે રાજનીતિક પદ છે. પણ ભારતના મુસ્લિમો એવું માનતા કે ભાઈ આ અમારો પોલિટિકલની સાથે સાથે ધાર્મિક લીડર છે. જોકે એને અને ભારતના લોકોને કોઈ લેવા દેવા હતા નહીં. સમજ પડી? પણ ભારતની અંદર જે મુસલમાનો હશે કે છે કે નહીં નહીં નહીં, તમે ખલીફાને નહીં હટાવતા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો આ સમયમાં શું થાય છે કે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર લોઇડ જ્યોર્જ ખાતરી આપે છે બધાને કે ભાઈ અમે ખલીફાને હટાવવા માંગતા નથી. ક્યારે? 1918માં જાન્યુઆરીમાં ખાતરી આપે છે કે અમે કોઈ નહીં હટાવી. સમજ પડી? અમે ઓટોમનને રહેવા દેશું. પણ આગળ જતા શું થશે કે 1919 જૂનમાં જર્મની હારી ગયો હતો. તો જર્મની સાથે એક સંધિ થઈ જેનું નામ હતું વર્સેલ્સ. કઈ સંધિ થઈ? વર્સેલ્સની સંધિ. એ વર્સેલ્સની સંધિ પ્રમાણે જર્મની ઉપર ઘણા બધા એરિયાને લઈ લેવામાં આવ્યું હતું. પ્લસ જર્મની ઉપર ઘણું બધું વળતર માગવામાં આવેલું. ખેર, એ વર્લ્ડ હિસ્ટ્રીમાં ડિટેલથી ભણવામાં આવે. પણ આ સંધિ થઈ એ પહેલા બ્રિટિશરોએ ઓટોમન સાથે ગુપ્ત સંધિ કરી લીધેલી. અને એ ગુપ્ત સંધિમાં શું હતું? તો ભાઈ ખલીફાને હટાવવામાં આવશે અને ઓટોમનને તોડી નાખવામાં આવશે. શું કરવામાં આવશે? તોડી નાખવામાં આવશે. અને ઓટોમનનું જે પ્રશાસન છે એ બ્રિટિશ દ્વારા નિયુક્ત એક કમિશનરના અંડર આવશે.
હવે આ ઘટનાની જાણ જ્યારે ભારતીય મુસલમાનો થાય છે તો ભારતીય મુસલમાનથી ખફા થઈ જશે અને આના વિરુદ્ધ નવેમ્બરમાં 1919માં ખિલાફત સમિતિની સ્થાપના કરશે અને આ સમિતિનો અધ્યક્ષ ગાંધી હશે. કોણ હશે? ગાંધીજી. સમજ પડી? ખલીફા ક્યાં હટે છે? તુર્કીમાં, એટલે કે ઓટોમનમાં. દુઃખ કોને લાગે છે? ભારતના મુસલમાનોને. અધ્યક્ષ કોણ બને છે? ગાંધીજી. સમજ પડી? તો આ લોકો શું કહે છે? તો આ લોકો પ્લાનિંગ કરે છે. પ્લાનિંગ શું કરે છે? તો પહેલા તો જઈને વાઇસરોયને મળે છે. વાઇસરોયને લેટર લખે છે કે ભાઈ મજા નથી આવતી, પ્લીઝ એને હટાવવામાં. એને જઈને મળે છે. તો એ વાઇસરોય કે મારું કાંઈ નહીં ચાલે. તો આ લોકોની ગ્રુપ એ સમયમાં લંડન જશે. લંડનમાં જઈને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર લોઇડ જ્યોર્જને મળે છે. એને કહે છે કે પ્લીઝ ભાઈ હટાવતા નહીં, અમને મજા નહીં આવે. તો લોઇડ જ્યોર્જ બી એને કંઈ ભાવ આપતો નથી. સમજ પડી? તો આ લોકો દુઃખી મનથી ભારતમાં આવશે પાછા કે ભાઈ આપણું કાંઈ ચાલતું નથી. તો અહીંયા ગાંધી બાપુ માર્ગદર્શન આપે છે કે આના વિરુદ્ધ આપણે શું કરશું? આંદોલન કરશું. અને ડિસેમ્બરમાં જ 1919 અમૃતસરની અંદર કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન થયું. શું થયું? વાર્ષિક અધિવેશન. અને આ અધિવેશનના એ સમયમાં પ્રમુખ હતા લાલા લજપતરાય. કોણ હતા? લાલા લજપતરાય. તો હવે શું થશે કે અહીંયા આઈએનસી ઉપર દબાણ હતું કે ભાઈ આને સહયોગ કરો. તો આઈએનસી સહયોગ કરે છે, પણ અહીંયા અધ્યક્ષ કોણ છે? લાલા લજપતરાય. તો લાલા લજપતરાયનો મેઇન ટાર્ગેટ શું હતો કે ભાઈ આ આંદોલન આપણે શેના માટે કરશું? તો ભાઈ પંજાબની અંદર જે અત્યાચારો થયા છે એના વિરુદ્ધ. સમજ પડી? પણ ગાંધીજીના પ્રભાવની અંદર આઈએનસી સપોર્ટ કરશે કોને? ખિલાફતને. સમજ પડી? તો મેઇન ટાર્ગેટ શું હતું કે પંજાબની અંદર જે અત્યાચારો છે એના વિરુદ્ધ આંદોલન કરવાનું છે. પણ ગાંધીજીના પ્રભાવમાં લોકો ખિલાફતની સાથે જોડી દેશે આંદોલન. આ જ સમયમાં મુસ્લિમ લીગના બે લીડરો હતા, શૌકત અલી અને મોહમ્મદ અલી. આ બંને પણ મુસ્લિમ લીગમાં આવશે અને મુસ્લિમ લીગ પણ અહીંયા સપોર્ટ કરશે. કોણ સપોર્ટ કરશે? મુસ્લિમ લીગ. સમજ પડી? તો યાદ રાખજો, ખિલાફત આંદોલન મુસ્લિમ લીગે શરૂ નથી કરેલું, તે ગાંધીજીના પ્રયત્નથી થયો છે. તો આ લોકો લેટર બેટર લખતા ને બધું કરતા, પણ આગળ જતા ફાઇનલી ઓગસ્ટ 1920માં ઓટોમન સાથે સેરવેની સંધિ થઈ અને આ સંધિ પ્રમાણે ઓટોમનને હવે તોડવામાં આવશે અને એના ખલીફાને હટાવવામાં આવશે. સમજ પડી? હવે ઓટોમનને તોડવાનું શા માટે હતું? બ્રિટિશ લોકો શા માટે તોડવા માંગતા હતા? તો અહીંયા હું તમને એક એક્સ્ટ્રા નોલેજ આપું કે 20મી સદીની શરૂઆતમાં 1908-9 બાજુ યુરોપિયન લોકોને, અમેરિકાને ખબર પડી કે ભાઈ જે અરબ વાળું ક્ષેત્ર છે ત્યાં ક્રૂડ ઓઇલ છે. શું છે? ક્રૂડ ઓઇલ. તો અને આ બધો એરિયો કોના અંડર આવતો હતો? ઓટોમન અંતર્ગત. તો જાણી જોઈને આ લોકો ઓટોમનને તોડવા માંગતા હતા જેથી કરીને એ એરિયા ઉપર પોતાનું નિયંત્રણ આવે. અને એ લોકોએ એ એરિયા એવી રીતના તોડ્યો કે જે સાઉદી અરબનો આસપાસનો ક્ષેત્ર છે એ અમેરિકાના પ્રભુત્વમાં આવ્યો. સિરિયા લેબનન વાળો એરિયો છે એ ફ્રાન્સના પ્રભુત્વમાં આવ્યો. અને ઈરાન અને જે ઇઝરાયલ વાળો એરિયો છે, અહીંયા ઇઝરાયલ અને અહીંયા ઈરાન અને ઈરાક, આ બે એરિયા બ્રિટિશના અંડર આવ્યા. સમજ પડી? અને ક્યારેક જો તમે ધ્યાનથી વર્લ્ડ હિસ્ટ્રી સમજજો તો અહીંયા સાઉદી અરબમાંથી ને તે વહાબી વિચારધારા પ્રગટ થશે અને એ પ્રગટ કરવામાં અમેરિકાનો એક મોટો હાથ હતો. વહાબી વિચારધારા એ જ આતંકવાદની આઈડિયોલોજી છે. તો આતંકવાદના ફેલાવવામાં અમેરિકાની એક મહત્વની ભૂમિકા હતી. તો શા માટે ઓટોમનને તોડવું હતું? આઈડિયા એવો. મેઇન વસ્તુ શું હતી? ક્રૂડ ઓઇલ. અને એ ઓટોમનને તોડ્યા પછીની પોલિટિક્સ ત્યારથી લઈને આજ દિન સુધી ચાલે છે અરબ દેશોમાં. સમજ પડી? તો અહીંયા સર્વેની સંધિ થઈ અને ઓટોમનને તોડવાની વાત થઈ, ખલીફાને હટાવવાની વાત થઈ. અને નવીન વાત એ છે કે એ સમયમાં ઓટોમનના જે અમુક લીડરો હતા, જેમ કે કમાલ પાશા, ખુદ ઓટોમનના લોકો ઈચ્છતા હતા કે ભાઈ ખલીફાને હટાવો. સમજ પડી? તો ક્યારેક તમે કમાલ પાશાને નામ સાંભળ્યું હોય તો જાણજો કે કમાલ પાશા એ જ વ્યક્તિ છે જે મોડર્ન તુર્કીની સ્થાપના કરનાર, જે એક સેક્યુલર દેશની સ્થાપના કરનાર વ્યક્તિ હતા, કમાલ પાશા. તો ત્યાંના લોકો જ ઈચ્છતા હતા કે ભાઈ ખલીફાને હટાવવામાં આવે, પણ ભારતના લોકોને મજા નહોતી આવતી. સમજ પડે છે? તો સેવરાની સંધિ થઈ, ઓટોમનને તોડવાની વાત થઈ. આ બાજુ કોંગ્રેસ અને ખિલાફત સમિતિને મજા નહીં આવે, ખાસ કરીને ખિલાફત સમિતિ અને એના અધ્યક્ષ કોણ હતા? ગાંધીજી. એને મજા નહીં આવે. તો આના માટે શું થશે? સપ્ટેમ્બરમાં
1920માં સ્પેશિયલ અધિવેશન બોલાવવામાં આવશે કલકત્તામાં કોંગ્રેસનું, અને આના અધ્યક્ષ હતા લાલા લજપત રાય. મેં અહીંયા ભૂલથી તમને અહીંયા લાલા કહી દીધું, અહીંયા લાલા નહીં આવે, ઠીક છે. 1919 અધિવેશનમાં ત્યાં લાલા નહીં આવે, લાલા અહીંયા હતા અધ્યક્ષ. અને લાલાનો ટાર્ગેટ શું હતું તો મેં તમને અહીંયા કીધું છે, થોડુંક આડાવડું થઈ ગયું છે, જોઈ લેજો. તો ટાર્ગેટ શું હતો કે ભાઈ પંજાબમાં જે અત્યાચાર હતા એના વિરુદ્ધ અને ખિલાફતને સપોર્ટ કરવાનું. અને ફાઇનલી આ લોકોનું ડિસેમ્બર 1920માં જે વાર્ષિક અધિવેશન થયું નાગપુરમાં, શું થયું, વાર્ષિક અધિવેશન, એની અંદર આ ઠરાવને પસાર કરવામાં આવ્યો. આ સમિતિના અધ્યક્ષ હતા, પ્રમુખ હતા વિજય રાઘવાચાર્ય. સમજ પડી. અને આ લોકોએ ડિક્લેર કર્યું કે આપણે ભાઈ શું કરશું, આંદોલન કરશું. તો અહીંયા ખિલાફતના ઉદ્દેશ્ય શું હતો, યા અસહયોગ આંદોલનના ઉદ્દેશ્ય શું હતા, એની આપણે પહેલા ચર્ચા કરીએ. ઉપદેશ્ય, અસહયોગ આંદોલનના ઉદ્દેશ્ય શું હતા? તો પેલું તો ભાઈ ખલીફાને ન હટાવો એટલે કે ખિલાફત. બીજું પંજાબમાં જે અત્યાચારો છે એના વિરુદ્ધ લડવાનું છે. કરવાનું શું હતું ઉદ્દેશ્યની અંદર? તો અહીંયા કોંગ્રેસે પોતાની નીતિ બદલીને ઓફિશિયલી પોતાના બંધારણમાં લખ્યું હતું કે હવે આપણે જોશે પૂર્ણ સ્વરાજ. તો એ સ્વરાજની વાત કરેલી કે ભાઈ ડોમિનેટ સ્ટેટસ ન જોતું, સ્વરાજ જોતું છે. તો આ લોકોએ પૂર્ણ સ્વરાજની વાત કરેલી, ઠીક છે. બીજું શું, તો ભાઈ જેટલા બી લોકોએ સરકારી ખિતાબો હાંસલ કરેલા છે એનો બધા શું કરવાનો છે, ત્યાગ કરવાનો છે. વકીલોએ વકાલતનો ત્યાગ કરવાનો છે. સરકારી જે નોકરી છે એનો ત્યાગ કરવાનો છે. સમજ પડી. અદાલતોનો, શૈક્ષણિક શાળાઓ, કોલેજો, આ બધાનો બહિષ્કાર કરવાનો છે. હા, વિદેશી વસ્તુઓનો પણ બહિષ્કાર કરવાનો છે. સમજ પડી. તો આ બધા એના ઉદ્દેશ્ય હતા, શું શું કરવાનું છે. સમજ પડી. તો આ આંદોલનની અંદર આ સમયમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગ, ખેડૂતો, આ બધા ભાગ લેશે. સમજ પડી. એલિટ ક્લાસ લોકો એટલે કે જે બુદ્ધિજીવી હતા એની પણ ભાગીદારી હતી, પણ સીમિત ભાગીદારી હતી. ઉદ્યોગપતિઓની ભાગીદારી હતી. ઉદ્યોગપતિઓની ભાગીદારી શા માટે હતી? ધ્યાનથી સાંભળો, આ મહત્વનું છે, સાંભળવા જેવું. કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધમાં તો યુરોપમાં તો બધું ઠપ હતું, ત્યારે ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ એક્સપોર્ટ હતી. તો ભારતીય ઉદ્યોગોના કે સારા દિવસો હતા. પણ જેવું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું તો ઓબ્વિયસલી ત્યાં હવે વસ્તુઓ બનવા મળી. તો ભારતમાંથી જે વસ્તુઓ જતી એની ડિમાન્ડ ઘટી ગઈ. તો ભારતના ઉદ્યોગો હવે શાંત થઈ ગયા, મંદી આવી ગઈ. સમજ પડી. તો આ લોકો ઈચ્છતા હતા, ભારતના ઉદ્યોગપતિઓ, કે ભાઈ આપણે આંદોલન કરીએ અને ભારતના લોકોને કહે કે ભાઈ સ્વદેશી અપનાવો. શું અપનાવો? સ્વદેશી. તો સ્વદેશી લોકો અપનાવશે તો કોનો ધંધો ચાલશે? ભારતીય ઉદ્યોગપતિઓનો. એટલે અહીંયા ઉદ્યોગપતિઓ ઘણો સપોર્ટ કરશે, આર્થિક સપોર્ટ બહુ કરશે. એક ઉદાહરણ તરીકે સમજો તો જમનાલાલ બજાજે શું કીધું કે ભાઈ જે વકીલો વકીલાત છોડજે એને હું પૈસા આપીશ. તો આને દર વર્ષે 1 લાખ રૂપિયા આપવાની વાત કરેલી. કોને? કે જે લોકો વકીલાત છોડશે એ વકીલોને. ખેર સામાન્ય લોકોને કાંઈ નહીં મળે, કોઈ પણ આંદોલનમાં સામાન્ય લોકોને કાંઈ ના મળે. ખેર, તો આ બધાની ભાગીદારી હતી. અહીંયા શ્રમિકોની ભાગીદારી બહુ ઓછી જોવા મળશે, કારીગરોની. શું કામ? કારણ કે ભાઈ ધંધામાં મંદી ચાલે છે, આંદોલન ને એવું કરવા જશું તો લેને કે દેને હો જાયગે. સમજ પડી. બીજું કે આ લોકો સમાજવાદથી વધારે પ્રભાવિત હતા. સમજ પડી. અચ્છા, એક લેફિસ્ટ હિસ્ટોરિયન છે રજની પામદત્ત, એ એવું લખે છે કે ભાઈ બાપુએ આ આંદોલન, અસહયોગ આંદોલન ઉદ્યોગપતિઓના દબાણમાં ચાલુ કરેલું. સમજ પડી. અને ઉદ્યોગપતિઓના દબાણમાં તે આંદોલનને પાછું લઈ લે છે. તો એક ડિબેટની વસ્તુ છે કે ભાઈ શું કામ ચાલુ કર્યું, શું કામ લઈ લીધું. પણ હું તમને બધા એંગલથી બતાવું છું કે શું કે એ લોકો. સમજ પડી. આ બધા એના ઉદ્દેશ્યો હતા. અચ્છા, કોંગ્રેસના ઘણા લીડરો એ બાપુનો વિરોધ કરેલો. અહીંયા વિરોધ કરવાનું કારણ શું હતું? તો ભાઈ ખિલાફતને સહયોગ. ઘણા લોકોએ કીધું કે બાપુ તમે ખિલાફતને જે સપોર્ટ કરો છો એ ધાર્મિક મુદ્દો છે અને આગળ જતા ક્યારેક આ
કોમવાદને ઉત્તેજન આપશે, તો એના લીધે હુલડો થશે, દંગાઓ થશે. સમજ પડી? તો આમાં વિરોધ કરવા વાળો ભાઈ મોહમ્મદ અલી જીન્ના હતા, ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, ચિત્તરંજન દાસ, મોતીલાલ નહેરુ, એની બેસન્ટ, બિપિન ચંદ્રપાલ ને આ બધાનો શું કરશે? વિરોધ કરશે કે ભાઈ આ મુદ્દો તમે ના લો. પણ બાપુ હતા. સમજ પડી? તો થશે આંદોલન. હવે આ આંદોલનની અંદર બે પ્રકારના કાર્યક્રમો કરવાના હતા. એક હતું રચનાત્મક કાર્યક્રમો, એટલે કે એવા કાર્યક્રમો કે જેમાં બ્રિટિશને ડાયરેક્ટ ફરક નહીં પડે, ઇનડાયરેક્ટ ફરક પડશે. સમજ પડી? આ આપણા માટે છે કે આપને ફાયદો થશે. અને ખંડનાત્મક કાર્યક્રમો એવા કે ભાઈ બ્રિટિશને એમાં ફરક પડશે. શું પડશે? બ્રિટિશને. જેમ કે રચનાત્મક કાર્યક્રમમાં શું કરવાનું છે? તો ભાઈ ચરખો ચલાવો. આપણે ચરખો ચલાવશું, આપણે કપડાં પહેરશું, તો ડાયરેક્ટ બ્રિટિશને નુકસાન નથી, ઇનડાયરેક્ટલી નુકસાન છે. સમજ પડી? બીજું શું કરશું કે 1 ઓગસ્ટ 1920 તિલકનું મૃત્યુ થયું, તો એના નામ ઉપર આ લોકો ફાળો ઉઘરાવશે. સ્વરાજ ફંડ એને નામ આપ્યું હતું, તિલક ફંડ. અને એ સમયની અંદર 1,15,00,000 રૂપિયા ભેગા થયા હતા. હવે પૈસા ક્યાં ગયા, કોને વાપરે ખબર નથી, પણ થયા હતા પૈસા ભેગા. આ જ સમયમાં જે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ હતો એની અંદર ચરખો બનાવવામાં આવ્યો. એક્ઝેક્ટલી તારીખ આપીએ તો જૂન 1921. વધુમાં વધુ લોકોને કોંગ્રેસમાં જોડો, એટલે કે ભાઈ કોંગ્રેસની અંદર સભ્ય નોંધણી કાર્યક્રમ થશે. તો આજકાલ થાય કે નહીં ભાઈ, મિસ કોલ મારો, સભ્ય બનો, અમારી પાર્ટીમાં જોડાઓ. તો એ સમયમાં 4 આના વાર્ષિક ફી હતી, 4 આના વાર્ષિક ફી, અને કોંગ્રેસના સભ્ય બનો. સમજ પડી? બીજું શું કરવાનું છે કે દારૂની દુકાનની બહાર પિકેટિંગ કરવાનું છે. પિકેટિંગ એટલે કે ધરણા પ્રદર્શન. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સંભળાવેલું કે દુકાન ચાલતી હશે, ચાલવા દેવાની છે, તમારે સામે જઈને બેસી જવાનું છે, કાંઈ બોલવાનું નથી. તો જે દારૂ લેવા આવશે, દારૂ લેવાવાળાને શરમ આવશે, કારણ કે અહીંથી 100-200 લોકો એની સામે જોતા હશે, તો એને શરમ આવશે. ખાસ કરીને મહિલાઓ બેઠી હશે, તો અહીંયા દારૂબંધી કરવાની છે, જેમ આજે ગુજરાતમાં ચાલે છે એમ. સમજ પડી? ખેર, તો અહીંયા અંગ્રેજોને ડાયરેક્ટ તમે નડતા નથી, પણ ઇનડાયરેક્ટલી નુકસાન છે અંગ્રેજોને. હવે ખંડાત્મક કાર્યક્રમો એવા કે જેમાં ડાયરેક્ટ નુકસાન છે કોને? અંગ્રેજોનું. ખાસ કરીને અહીંયા તમારે શું કરવાનો છે? બહિષ્કાર. શેનો બહિષ્કાર કરવાનો છે? તો ભાઈ અદાલતોનો. તો બહિષ્કાર વકીલો કરશે, હા ના? તો સરકારી જે સેવાઓ છે એનો શું કરવાનો છે? બહિષ્કાર, અસહયોગ કરવાનો છે ને. જે ધારાસભાઓ છે, જેની ચૂંટણી થવાની છે, એનો બહિષ્કાર કરવાનો છે. ધારાસભા પ્લસ ચૂંટણી. સમજ પડી? તાનો બહિષ્કાર કરવાનો છે. જે સરકારી શાળાઓ છે, કોલેજો છે, એનો બહિષ્કાર કરવાનો છે. અને એના વૈકલ્પિકના રૂપમાં દેશી શિક્ષા અપનાવવાની છે. તો દેશી શિક્ષા અપનાવવા માટે ભારતની અંદર ઘણી બધી શાળા અને કોલેજોની સ્થાપના થશે, જેમ કે ગુજરાત વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ, જામિયા મિલિયા યુનિવર્સિટી જે દિલ્હીમાં આજે આવેલી છે, કાશી વિદ્યાપીઠ, શાંતિ નિકેતન વિશ્વ ભારતી, રવિન્દ્રનાથ ટેગોરે ચાલુ કરેલી બંગાળની અંદર. તો આ બધી શું વિદ્યાપીઠ કોલેજોની સ્થાપના થઈ. બીજું શું કરવાનું હતું? તો ભાઈ ઉપાધિઓનો ત્યાગ અને સરકારી નોકરીનો ત્યાગ. કે આમાં એટલી સફળતા મળી નહીં. અને અહીંયા ખિલાફતના નામે બાપુએ કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ કરેલો. સમજ પડી? બાપુએ કેસરે હિન્દની ઉપાધિનો ત્યાગ ખિલાફતના મુદ્દે કરેલો છે, નહીં કે જલિયાવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં. સમજ પડી? તો ઓથેન્ટિક જે હિસ્ટોરિયનની બુકો વાંચો ત્યાં તમને આ વસ્તુ જોવા મળશે. આઈડિયા આવે છે? તો છે પ્રશ્ન આ એક, તો જે ઇતિહાસકારનો જે લેખન લખ્યો છે, ખાસ કરીને કોંગ્રેસ હિસ્ટોરિયન, જેને મહાત્મા બનાવી રાખ્યા છે, તો એમાં એક આ સમસ્યા આવે છે કે આપણે એક્ઝામ માટે રાખવાનું છે ધ્યાનમાં. ખેર, મસ્ત આંદોલન ચાલતું હતું, કાર્યક્રમો બધા ફિક્સ હતા, બાપુ એની મોજમાં હતા.
બોન્જમાં એટલે કે ભાઈ બાપુ આંદોલનમાં હતા, સમજ પડી, અમદાવાદમાં ને બધી જગ્યાએ. હવે થશે હું આ આંદોલન સમયમાં ઓગસ્ટ 1921 કેરળની અંદર માલાબાર કોસ્ટ પર એક જગ્યા આવેલી છે મોપલા. ત્યાં શું થશે કે ભાઈ ખિલાફતના નામ ઉપર જે મુસ્લિમ લોકો હતા, જે ધર્મ જુનૂની હતા, અશિક્ષિત હતા, આ બધું ગ્રંથ નિર્માણ બોર્ડમાં શબ્દ લખ્યા છે, ધર્મ જુનૂની, અશિક્ષિત, આ બધા લોકો શું કરશે કે ખિલાફતના નામ ઉપર ત્યાંના જે હિન્દુઓ હતા એને મારવાનું ચાલુ કરશે, ફરજિયાત લોકોને ધર્માંતરણ કરાવશે, મહિલાઓના બલાત્કાર કરશે અને કુલ મળીને 1500થી વધુ લોકોની હત્યા કરેલી અને ઘણી બધી મહિલાઓના બલાત્કાર કરેલા. અને બાપુના મોઢામાંથી જરી કે અવાજ નહોતો નીકળ્યો કે ભાઈ હિંસા થઈ છે, સમજ પડી. તો મોપલા ઘટના મોટા ભાગના લેફિસ્ટ હિસ્ટોરિયનોએ આને એક આર્થિક કારણ આપ્યું છે, પણ ઘણા બધા હિસ્ટોરિયન કહે છે કોઈ આર્થિક કારણ નહોતું, ધાર્મિક કારણ હતું, ધર્મના નામ ઉપર લોકો લડતા હતા, સમજ પડી. તો ઓગસ્ટ 1921 શું થશે, માલાબાર કોસ્ટ ઉપર મોપલા વિદ્રોહ થશે, જેની અંદર મુસલમાનો ત્યાંના જે કેવા હતા, ધર્મ જુનૂની અને અશિક્ષિત, આ શબ્દ કોને યુઝ કર્યો છે, ગ્રંથ નિર્માણ બોર્ડે, એ લોકો શું કરશે, કતલેઆમ મચાવશે. બીજી તરફ નવેમ્બર 1921 પ્રિન્સ ઓફ વેલ્સ ભારતની મુલાકાતે આવે છે અને બોમ્બે બંદરે ઉતરે છે. બોમ્બે બંદરે ઉતરે છે આ જ તારીખે શું થાય છે, 17 આજુબાજુ તારીખ હતી કે બોમ્બેની અંદર એક સભાનું આયોજન થયું હતું અને એ સભામાં ગાંધી બાપુ હતા, બહિષ્કારનું કાર્યક્રમ હતો, વિદેશી કપડાઓની હોડીઓ એવું થતું હતું. જ્યારે રિટર્નમાં શ્રમિકોની બધા સામાન્ય કારીગરોની બધા નીકળતા હતા, તો એની સામે શું થશે, તો એક બાજુ શ્રમિકો ઊભા છે અને સામે એના જે શેઠ લોકો હતા, તે બ્રિટિશ લોકો હતા, અંગ્રેજો હતા, પારસીઓ હતા, જે મતલબ કે એલિટ ક્લાસના લોકો હતા, પૈસાદાર લોકો હતા, જે એંગ્લો ઇન્ડિયન હતા. આ બધા વચ્ચે દંગાઓ ચાલુ થશે. શું ચાલુ થશે, દંગાઓ. સમજ પડી, એક બાજુ શ્રમિકો, કારીગરો, હે ને, અસામાજિક તત્વો એવો શબ્દ લખ્યો છે ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર, અને દંગાઓ ચાલુ થશે અને 4 દિવસ સુધી દંગાઓ ચાલુ છે, જેને રોકવા માટે બ્રિટિશ સરકાર એક પોલીસ ફોર્સનો યુઝ કરશે. અને આ દંગાઓમાં 4 દિવસની અંદર પોલીસની ગોળીબારમાં 53 લોકોના મૃત્યુ થશે. શું થશે, 53 લોકોના મૃત્યુ થશે. અને હિંસા અહીંયા બી થઈ, હે ને. બાપુ કઈ નહીં બોલો, બાપુ શું બોલે છે કે ભાઈ જે લોકોના મૃત્યુ થયા એમાંથી મોટા ભાગના અસામાજિક તત્વો હતા અને આ લોકોનો અસહયોગ આંદોલન સાથે કોઈ લેવા દેવા હતા નહીં. બીજી તરફ બંગાળની અંદર આ સમયમાં બંગાળનો જે ગવર્નર હતો રોનાલ્ડો, ફૂટબોલ ન રમતો પણ નામ રોનાલ્ડો હતું, એ શું કરશે કે જે સ્વયં સેવકોની ભરતી થતી એની ઉપર કાયદો લાવીને ફોજદારી અંતર્ગત ગુનો દાખલ કરશે. મતલબ કે હવે સ્વયંસેવકો જોડાશે તે ફોજદારી ગુનો બનશે, તેની ધરપકડ કરવામાં આવશે. આના વિરુદ્ધમાં ચિત્તરંજન દાસ આંદોલન ચાલુ કરશે અને સ્વયંસેવકોને જાણી જોઈને ભરતી કરશે. પ્રથમ સ્વયંસેવક એનો પુત્ર હતો, બીજો સ્વયંસેવક એની વહુ એટલે કે ચિત્તરંજન દાસની વહુ એના પુત્રની ઘરવાળી હતી, અને ત્રીજા સ્વયંસેવક તરીકે એના પત્ની હતા. આ બધાની ધરપકડ થઈ. ધરપકડના વિરોધમાં બંગાળની અંદર લોકો રસ્તા પર ઉતરી ગયા. શું કરે છે, રસ્તા ઉપર ઉતરી જાય છે અને ચિત્તરંજન દાસને સપોર્ટ કરવા માટે એના શિષ્ય સુભાષચંદ્ર બોઝ એ પણ આંદોલનમાં જોડાય છે. તો બંગાળની અંદર એક આંદોલન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બ્રિટિશ સરકારની ફાટી ગઈ, કારણ કે આ જ સમયમાં પ્રિન્સ ઓફ વેલ્સ કલકત્તાની મુલાકાતે આવવાનો હતો અને એક બાજુ દંગાઓ વધતા જાય છે, આંદોલન વધતું જાય છે, બીજી બાજુ પ્રિન્સ ઓફ વેલ્સ આવવા માંગે છે, તો સમાધાન કરવું પડશે. તો પ્રિન્સ ઓફ વેલ્સ આવે છે, એના માટે શું કર્યું, તો રોનાલ્ડોએ ચિત્તરંજન દાસની બધા લીડરો તો જેલમાં હતા, તો મદન મોહન માલવિયા એ અંતર્ગત એક લેટર મોકલાયો કે ભાઈ તમે સમાધાન કરી લો, આંદોલનને પાછો ખેંચી લો, બદલામાં હું આ જે કાયદો લેવો છે એને હું પાછો ખેંચી લઈશ. તો ચિત્તરંજન દાસ ને બધા માનશે નહીં કે ભાઈ તમારે જે કરવું એ કરો, આંદોલન તો ચાલતું રહેશે. અચ્છા, બંગાળમાં એક ઓર વ્યક્તિ બી એક્ટિવ હતા, મૌલાના અબુલ કલામ આઝાદ.
ને એને બી યાદ રાખજો. તો બંગાળની અંદર એ માહોલ ડેન્જર હતો. બીજી બાજુ શું થશે કે ડિસેમ્બરનો સમય આવી ગયો, કોંગ્રેસની વાર્ષિક અધિવેશન થશે 1921ની અમદાવાદમાં. ક્યાં થશે? અમદાવાદની અંદર. અને આ અધિવેશનના પ્રમુખ હતા દેશબંધુ દાસ બાપુ. દેશબંધુ દાસ બાપુ. અને આ અધિવેશનની અંદર સરદાર પટેલની જે સ્પીચ હતી એનાથી ઘણા બધા લોકોમાં જુસ્સો આવેલો આંદોલન માટેનો. તો સરદાર પટેલની સ્પીચ એક બહુ મહત્વની હતી. સમજ પડી? તો પ્રમુખ કોણ હતા? દેશબંધુ દાસ બાપુ. પણ એ જેલમાં વહી જશે તો આગળ જતા પ્રમુખ બનશે અજમલ ખાન. સમજ પડી? તો આ અધિવેશનની અંદર આ લોકોએ શું કીધું કે ભાઈ હવે આંદોલનને આપણે અસહયોગમાંથી ના કર લડત સુધી લઈ જશું. ક્યાં સુધી લઈ જશું? ના લડ કર સુધી. એટલે કે કર આપવાનો નથી. સમજ પડી? તો એ સમયમાં આગળ જતા શું થશે કે બાપુ બારડોલીમાં બેઠા હતા. ક્યાં બેઠા હતા બાપુ? બારડોલીમાં. અને બારડોલીમાં બેઠા બેઠા બાપુ લેટર લખશે કોને? વાઇસરોયને. એ સમયમાં વાઇસરોય હતું, રીડિંગ નામ હતું. એને શું લખશે? પત્ર લખશે. કોણ? બાપુ. અને બાપુ કહેશે કે ભાઈ તમે અમારી વાત માની લો, નહીંતર અમે શું કરશું? ના કર લડત ચાલુ કરશું. સમજ પડી? અને આ લેટર બાપુએ લખેલો ફેબ્રુઆરીની શરૂઆતમાં 1922. 1 ફેબ્રુઆરી ગ્રંથ નિર્માણ બોર્ડમાં તારીખ પ્રમાણે 1 ફેબ્રુઆરી. આ લેટરમાં શું લખેલું કે ભાઈ જેટલા બી રાજનીતિક કેદીઓ છે, યાદ રાખજો, કેવા? રાજનીતિક કેદી, એને 7 દિવસમાં છોડી દેવા. કેટલા દિવસમાં છોડી દેવા? 7 દિવસમાં. અખબાર, વાણી, પ્રેસ આ બધાની સ્વતંત્રતા પાછી આપી. એની ઉપર જે તમે નિયંત્રણો લગાવ્યા છે એ નિયંત્રણોને દૂર કરવા અને પંજાબમાં જે અત્યાચારો થયા છે એની તપાસ કરવી. તો આ લેટરમાં લખ્યું. તો ઓબ્વિયસલી વાઇસરોય આ વાતને માનશે નહીં. બીજી બાજુ શું થશે કે 5 ફેબ્રુઆરી 1922 ચોરી ચોરા નામની જગ્યાએ પોલીસ ફાયરિંગ કરે છે લોકો ઉપર. બિહારમાં એક જગ્યા આવેલી છે ચોરી ચોરા, ત્યાં પોલીસ ફાયરિંગ કરે છે. અને ફાયરિંગ કરતા કરતા બંદૂકની ગોળીઓ પૂરી થઈ જાય છે. તો પોલીસ મૂંઝાય કે શું કરવું. તો પોલીસ બધી ભાગીને પોલીસ સ્ટેશનમાં છુપાઈ જાય છે. ટોળું પાછળ જાય છે. ટોળું શું કરે છે? પોલીસ સ્ટેશનને ફૂંકી મારે છે. સમજ પડી? તો અહીંયા ચોરી ચોરા ઘટના બને છે. કઈ ઘટના બની? ચોરી ચોરા ઘટના. સમજ પડી? આ ઘટનાથી બાપુને દુઃખ લાગશે કે ભાઈ મારો આંદોલનમાં હિંસા હું ક્યારે સાખી નહીં લઉં. સમજ પડી? તો બાપુને ઘણું બધું દુઃખ લાગશે. અને 11 ફેબ્રુઆરી આંદોલનને મોકૂફ રાખશે. શું કરી દેશે? મોકૂફ કરી દેશે. સમજ પડી? તો બાપુને પેલા હિંસા નો દેખાણી મોપલામાં, બોમ્બેમાં, બંગાળમાં જ્યાં ગોળીબાર થયો હતો સરકાર દ્વારા, તો હિંસા ત્યાં નો દેખાણી. પણ બાપુની હિંસા ક્યાં દેખાણી? અહીંયા ચોરી ચોરામાં, કે જ્યાં 22 જેટલા બ્રિટિશ પોલીસના મૃત્યુ થઈ જાય છે. સમજ પડી? અને 13 માર્ચ 1922 બાપુની શું થશે? ધરપકડ. સમજ પડી? શું થશે? ધરપકડ. અને બાપુની જે ધરપકડ થઈ હતી 13 માર્ચ 1922માં કેટલા વર્ષ માટેની સજા થઈ હતી? 6 વર્ષ માટેની સજા થઈ હતી. પેલી સમજ. પણ બાપુને ટૂંક સમયમાં છોડી દેવામાં આવશે 1924માં. શા માટે છોડી દેવામાં આવશે એની હું ચર્ચા આગળ કરીશ. સમજ પડી? પણ બાપુએ અહીંયા આંદોલનને શું કર્યું? મોકૂફ કર્યું. આ મોકૂફ કરવાના કારણો ક્યાં હતા? તો પેલું કારણ તો ભાઈ હિંસા. બાપુને હિંસા પસંદ હતી નહીં આંદોલનમાં. સમજ પડી? બીજું કારણ, જે આવું બધું કોંગ્રેસી હિસ્ટોરીઓને પોતાની બુકમાં લખ્યું છે, તો હું એ કારણો આપું છું. સમજ પડી? એક તો ભાઈ હિંસા બાપુને પસંદ હતી નહીં, તો આંદોલનમાં હિંસા. અને જો હિંસા ચાલુ રહેશે તો પોલીસ હિંસાનો ઉપયોગ કરશે હિંસા દબાવવા માટે, એટલે આંદોલનને કૂચડી નાખે છે. સમજ પડી? તો એક કારણ આ હતું. બીજું કારણ હતું કે ભાઈ બાપુ લોકોમાં ઉર્જા બચાવી રાખવા માંગતા હતા કે ભવિષ્યમાં જ્યારે આંદોલન કર્યું તો લોકો પાસે ઉર્જા રહેવી છે, કે એના માટે પછી મહિનો બી લાગે કે વર્ષ બી લાગે કે વર્ષો બી લાગે. તો બાપુ શું બચાવી રાખવા માંગતા હતા? ઉર્જા. ઉર્જા. સમજ પડી? તો બાપુ અહીંયા ઉર્જા બચાવી રાખવા માંગતા હતા લોકોની અંદર. હવે જેવું આંદોલન મોકૂફ કર્યું તો એના વિરોધમાં કોંગ્રેસની અંદર ઘણા બધા લોકો વિરોધ કરશે. ખાસ કરીને ચિત્તરંજન દાસ, સુભાષચંદ્ર બોઝ, મોતીલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ,
લાલા લજપતરાય આ બધા બાપુનો અહીંયા વિરોધ કરશે કે નાના લાલા લજપતરાય કહે છે કે નાના અમતા ગામમાં બનેલી ઘટનાને તમે આખા ભારતને શું કામ એની સજા આપો છો? સમજ પડી? તો લાલા લજપતરાયની બધા અહીંયા સખત ટીકા કરે છે. બાપુ તો બાપુજી. સમજ પડી? તો આંદોલનને શું કરશે? મોકફ કરશે અને બાપુની અહીંયા શું થશે? જેલ થશે. સમજ પડી? પણ એપ્રિલ 1924 પાછળ છૂટી બી જશે. છૂટે છે શા માટે? એની હું ચર્ચા આગળ કરીશ. હવે આ આંદોલનનું મહત્વ શું હતું આપણા માટે? એક્ઝામમાં આપણે એ પૂછાશે મહત્વ. તો ભાઈ પહેલી વાર કોંગ્રેસે એલિટ ક્લાસની રાજનીતિ છોડીને રોડ ઉપર આવી. રોડ ઉપર આવી જવું એટલે કે ભાઈ અહીંયા હવે એલિટ ક્લાસની સાથે સાથે મધ્યમ વર્ગ, ખેડૂતો થોડાક ઓછા હતા પણ હતા, શ્રમિકો ઓછા હતા પણ હતા જોડાણા. ખાસ કરીને આમાં યુવાઓની ભાગીદારી, મહિલાઓની ભાગીદારી, બુદ્ધિજીવી બધાની ભાગીદારી જોવા મળશે. બીજું સૌથી મોટું કે ભાઈ અહીંયા હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળશે. જો કે આ કારણ રહેલી જ નથી, કારણ કે એકતા હતી સ્ટાર્ટિંગમાં, પણ મોપલા વિદ્રોહ પછી એકતા તૂટશે અને ગેપ વધશે. સમજ પડી? પણ આપણે લખશું કે ભાઈ આ હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળે છે. સમજ પડી? પણ ગ્રંથ નિયમાવળમાં લખ્યું છે કે ભાઈ આગળ જતા આ એકતા વધારે જે તૂટશે, એકતા હતી એ બી તૂટશે. સમજ પડી? તો એક ફાયદો મહત્વ આ લખશું કે ભાઈ લોકોની ભાગીદારી વધારે હતી. બીજું કે સામાન્ય લોકો સુધી તમે સ્વરાજની ભાવના પહોંચાડી અને બ્રિટિશ સરકાર વિરુદ્ધ તિરસ્કાર ઉભો કર્યો લોકોમાં. સમજ પડી? બીજું કારણ આપશો કે કોંગ્રેસ ના માળખામાં સંરચનાત્મક પરિવર્તન આવ્યું. કારણ કે પહેલા એલિટ ક્લાસ હતું ને, હવે જો શહેરોની સાથે સાથે તાલુકા લેવલ ઉપર, ગામડાઓમાં કોંગ્રેસમાં સભ્ય બન્યા લોકો. સમજ પડી? તો સંગઠનો ઉભા થયા, ગ્રામીણ સ્તરે, તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે. આઈડિયા છે? તો એ રીતના સંગઠનો ઉભા થશે. એની અંદર આઈએનસીની અંદર તો એક સંરચનાત્મક પરિવર્તન આવ્યું. મેં આપણે કીધેલું કે ભાઈ જે બી લોકોને કોંગ્રેસમાં જોડાતા એની વાર્ષિક ફી 4 આના હતી. બીજું સૌથી મહત્વનું કારણ બનશે કે અહીંયા વિવિધ વિદ્યાપીઠો, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થઈ, જે હજી બી ચાલે છે. ગુજરાત વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ ને એ બધી. સમજ પડી? તો ભારતની અંદર એક રાષ્ટ્રીય શિક્ષાને પ્રોત્સાહન મળ્યું. શું? રાષ્ટ્રીય શિક્ષાને પ્રોત્સાહન મળ્યું. સમજ પડી? તો આ બધા કારણો મહત્વની અંદર આપી શકો તમે કે ભાઈ હિંદ છોડો આંદોલન, અસહયોગ આંદોલનનું મહત્વ શું? તો આ બધા કારણો આપણે લખી શકીએ અહીંયામાં. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ? તો ભાઈ અસહયોગ આંદોલન પછી એટલે કે 1922 થી લઈને 1929 સુધી બ્રિટિશની કોંગ્રેસની નીતિઓ, કોંગ્રેસ શું કરે છે. બીજું શું જોશું કે ભાઈ અસહયોગ આંદોલનને પાછું ખેંચી લીધું તો ઘણા બધા દુઃખી થશે, મજા નહીં આવે. તો ઘણા બધા કોંગ્રેસ છોડીને પોતાની એક નવી પાર્ટી બનાવશે, જેને આપણે કહીશું સ્વરાજ્ય પાર્ટી. અને આ લોકો ચૂંટણીમાં ભાગ લેશે અને આ સફળતા મળશે આ લોકોને. સમજ પડી? બીજી બાજુ ભારતની અંદર સુધારા લાવવા માટેનું દબાણ આવશે. 1919ના જે સુધારા થયા આપણે ચર્ચા કરેલી, તો એ સુધારામાં આપણે વાત થયેલી કે 10 વર્ષ પછી ફરીથી એક કમિટી બનાવશું કે ભારત સ્વરાજને લાયક છે કે નહીં. તો એના માટે 1927માં એક કમિટી બનેલી, જેને આપણે કહીશું સાયમન કમિશન. તો એનો વિરોધ થશે, તો એના વિરોધમાં નહેરુ રિપોર્ટ ને બધું આવશે. તો આ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સમજ પડી? તો ત્યાં સુધી જય હિન્દ.